તો બાળકો આપણે ગઈકાલે માલ્થસ કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારા અન્વયે પ્રશિષ્ટ આર્થિક વિચારક હતા કે જેમણે આપણે ચર્ચા કરી ગયા તે પ્રમાણે ખૂબ જ મહત્વનો વસ્તીનો સિદ્ધાંત જેને આપણે થિયરી ઓફ પોપ્યુલેશન કહીએ છીએ એ એમણે આર્થિક જગતને આપેલો છે. ત્યાર પછી આપણે ગઈકાલે જે ચર્ચા કરી તે પ્રમાણે કે ત્યાર પછીનો આપણો એકમ નંબર જે 4 છે એ એકમ નંબર 4 નો જે આપણો છેલ્લો યુનિટ છે અને એમાં જે પહેલો ટોપિક આપણે કહીએ તો કે ભાઈ ડેવિડ રિકાર્ડોના એનો જીવન પરિચય, એમનો જે રીતે માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત હતો તે જ રીતે ડેવિડ રિકાર્ડોનો ભાડાનો સિદ્ધાંત એ ખૂબ જાણીતો સિદ્ધાંત છે. આ ઉપરાંત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વહેંચણી જેને આપણે વિતરણ કહીએ છીએ, જેને આપણે ડિસ્ટ્રીબ્યુશન્સ કહીએ છીએ કે ભાઈ રાષ્ટ્રીય સંપત્તિનું જે નિર્માણ થાય જેને આપણે અત્યારે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, તો રાષ્ટ્રીય સંપત્તિનું રાષ્ટ્રીય આવકનું જે નિર્માણ થાય છે એની અલગ અલગ સમાજના જે વર્ગો છે, ઉત્પાદનના સાધનોના માલિકો છે, એ ઉત્પાદનના સાધનોને કઈ રીતે એનું વિતરણ થાય છે, એ રાષ્ટ્રીય આવકનું કઈ રીતે વહેંચણી થાય છે, એની ખૂબ સરસ ચર્ચા એ ડેવિડ રિકાર્ડોએ આપણને કરેલી જોવા મળે છે. એડમ સ્મિથે આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને એમણે વિચારો પ્રદર્શિત કરેલા છે. જ્યારે ડેવિડ રિકાર્ડોની આપણે જો વાત કરીએ તો એમના વિચારણામાં વહેંચણી એ પ્રમુખગત બાબત છે. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓમાં ખાસ કરીને જેને આપણે ત્રિમૂર્તિ કહીએ છીએ, એને આપણે શું કહીએ? ત્રિમૂર્તિ. એડમ સ્મિથ, સર થોમસ માલ્થસ અને ડેવિડ રિકાર્ડો. આ ત્રણ જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના અગ્રગણ્ય વિચારકો કહીએ છીએ. માલ્થસ અને એડમ સ્મિથ વિશે આપણે આગળના પીરિયડોમાં અભ્યાસ કરી ગયા. માલ્થસ આપણે જોયું તે પ્રમાણે કે ગણિતમાં વિદ્વાન હતા, પ્રવીણ હતા, હોશિયાર હતા. એડમ સ્મિથ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તર્કશાસ્ત્ર અને તત્વજ્ઞાન એ બંનેના અધ્યાપક રહી ચૂકેલા હતા. ઘણા વર્ષો સુધી કામ કર્યું, કમિશનર તરીકે પણ સેવા બજાવી એમણે. તો આ બંને જે વિચારકો છે એ બંને વિચારકો એ ખૂબ ઉચ્ચ શિક્ષણ મેળવેલું હતું. આપણે જોયું તે પ્રમાણે કે માલ્થસ છે તે ધર્મ ઉપદેશક થવાના હતા. સ્મિથ છે તે તત્વજ્ઞાનના પ્રાધ્યાપક હતા. બંનેની જેને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિમત્તા કહીએ છીએ, બૌદ્ધિક ઉચ્ચતા કહીએ છીએ, તે રિકાર્ડો કરતા ઘણી બધી વધારે હતી એમ આપણે કહીએ તો ખોટું નથી. તો
ડેવિડ રિકાર્ડો આપણે એમ કહીએ કે એમનું આયુષ્ય ખૂબ ઓછું હતું, એટલે કે 51 વર્ષની ઉંમરે જે મૃત્યુ પામેલા હતા. પણ આપણે જો રિકાર્ડોની વાત કરીએ તો એ પણ ખૂબ વિદ્વાન અર્થશાસ્ત્રી તરીકે એને આપણે ઓળખાવી શકીએ. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે એડમ સ્મિથે મુક્ત અર્થકારણ, બરાબર, સરકારનો અમુક જ સીમિત હસ્તક્ષેપ જ્યાં જરૂર લાગે એવા ક્ષેત્રોમાં જ હસ્તક્ષેપ સરકારે કરવો જોઈએ, અન્યથા જેને આપણે મુક્ત અર્થતંત્ર કહીએ છીએ, જેને આપણે સ્વેર વિહારી નીતિ કહેવામાં આવે છે, એ મુક્ત અર્થતંત્ર પર આધારિત પ્રશિષ્ટ આર્થિક વિચારધારાનો પાયો એ એડમ સ્મિથે આપણને નાખેલો જોવા મળે છે. એડમ સ્મિથે આપણે કીધું તેમ કે ભાઈ આર્થિક વિચારોને અન્ય જે જ્ઞાનની શાખાઓ હતું, સમાજશાસ્ત્ર છે, રાજ્યશાસ્ત્ર છે, નાગરિક શાસ્ત્ર છે, એનાથી અલગ કરવાનું શ્રેય એ આપણને એડમ સ્મિથના ફાળે જાય છે. પણ ત્યાર પછી જે છે આપણે એમ કહીએ કે પ્રશિષ્ટ આર્થિક વિચારોને એકદમ વ્યવસ્થિત, જેને આપણે સિસ્ટમેટિક કહીએ છીએ, તર્કબદ્ધ અને જો વધારે ઇફેક્ટિવ રીતે, અસરકારક રીતે રજૂ કરવા, ત્યાર પછીના એટલે કે એડમ સ્મિથના જે સમર્થક અનુયાયીઓ હતા, વિચારકો હતા, અર્થશાસ્ત્રીઓ હતા, કે જેણે એડમ સ્મિથે જે ક્લાસિકલ થોટ્સ ના જે બી રોપેલા હતા, પ્રશિષ્ટ આર્થિક વિચારોને વિકસાવવાનું અને એને વિસ્તારવાનું કામ કરેલું છે. એડમ સ્મિથ પછીના જે એના અનુયાયીઓ છે, વિચારકો છે, અર્થશાસ્ત્રીઓ છે, એ લોકોએ પ્રશિષ્ટ આર્થિક વિચારોને વિકસાવવા ઉપરાંત કોઈકને કોઈક આર્થિક સિદ્ધાંતમાં નવા અભિગમો, નવા વિચારો, નવી વિવેચન પદ્ધતિઓ વગેરે મૂકેલી છે. એડમ સ્મિથે આર્થિક વિચારની આધારશિલા મૂકેલી હતી, પણ એ આધારશિલાની ઉપર જો ઇમારત ચણવાનું કામ, કલાત્મક રીતે શણગારવાનું કામ અન્ય જે કંઈ પણ વિચારકો છે એના પછીના, એ વિચારકોમાં અગ્રગણ્ય જે વિચારકો છે એ ડેવિડ રિકાર્ડો છે, જેબી સે છે, માલ્થસ છે, જેમ્સ મિલ છે, સિનિયર છે, ફેડરિક લિસ્ટ છે, જે.એસ. મિલ છે, આવા બધા અર્થશાસ્ત્રીઓ એ મુખ્ય છે. આપણે જોયું તે પ્રમાણે કે એડમ સ્મિથે એનું જે પુસ્તક હતું, એન ઇન્ક્વાયરી એન્ડ કઝીઝ એન્ડ નેચર ઓફ વેલ્થ ઓફ સાયન્સ, જેને આપણે રાષ્ટ્રોની સંપત્તિનું સ્વરૂપ અને કારણોની તપાસ આવું ગુજરાતીમાં કહીએ છીએ, એમાં અર્થશાસ્ત્રના જે મહત્વના અંગો છે, એ મહત્વના અંગો વિશે એમણે ચર્ચા કરેલી છે. કે કોઈ પણ વસ્તુનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય, અર્થતંત્રમાં સંપત્તિનું ઉત્પાદન શ્રમ વિભાજન દ્વારા કઈ રીતે થાય, એનું વિતરણ કે એનું ડિસ્ટ્રીબ્યુશન કે જેને આપણે વહેંચણી કહીએ છીએ, એ કઈ રીતે થાય, એ આપણને એડમ સ્મિથના રાષ્ટ્રોની સંપત્તિના પુસ્તકમાં આપણને જોવા મળે છે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથના જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર અંગેના જે ખ્યાલો છે, એમાંથી જે વાણિજ્યવાદી, વેપારવાદી વિચારધારાને લીધે ઇંગ્લેન્ડમાં જે કંઈ પણ આંતરરાષ્ટ્રીય કે વિદેશ વેપારના જે નિયંત્રણો હતા, એમાંથી ઇંગ્લેન્ડને મુક્ત કરવાનો જો શ્રેય જતો હોય તો એડમ સ્મિથને જાય છે.
આર્થિક પ્રવૃત્તિ છે તેને પ્રાકૃતિક સ્વાતંત્ર્યના સિદ્ધાંત ઉપર એમણે મૂકી અને આર્થિક વિચારધારાઓ રજૂ કરી. પણ ત્યાર પછીના જે મેં કીધું તેમ કે ડેવિડ રિકાર્ડો કે એમનો જન્મ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે 1772 થયેલો હતો. એમનો જન્મ ક્યારે થયેલો હતો? 1772. એડમ સ્મિથે પુસ્તક ક્યારે લખ્યું હતું? 1776. તો રિકાર્ડોના જન્મ પછી 4 વર્ષ પછી એડમ સ્મિથે પોતાનું પબ્લિશ પુસ્તક કરેલું હતું. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ અર્થશાસ્ત્રીની જો સાલ રાખવી હોય પુસ્તકની ક્યારે પ્રસિદ્ધ થયેલું હોય તો આ રીતે તાર્કિક રીતે તમે યાદ રાખી શકો કે ડેવિડ રિકાર્ડોનો જન્મ 1772 થયેલો હતો અને એડમ સ્મિથે પુસ્તક પબ્લિશ કરેલું હતું 1776. અથવા આપણે એમ કહીએ કે એડમ સ્મિથે 1776 રાષ્ટ્રોની સંપત્તિ પુસ્તક પ્રસિદ્ધ કર્યું એના 4 વર્ષ પહેલા ડેવિડ રિકાર્ડોનો જન્મ થયેલો હતો. તો ડેવિડ રિકાર્ડોએ મેં કીધું તેમ કે 1772 એમનો જન્મ અને 1817 એમનું ખૂબ વિખ્યાત એવું પુસ્તક જેને પોલિટિકલ ઇકોનોમી કહીએ છીએ, ધ પ્રિન્સિપલ ઓન ધ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન, એનું ઇંગ્લિશમાં આખું નામ છે. ગુજરાતીમાં જો આપણે એમ કેવું હોય શોર્ટમાં તો રાજકીય અર્થકારણ અને કરાધાનના સિદ્ધાંતો આ 1817 પબ્લિશ થયું. વિચાર કરો કે એમનો જન્મ 1772. 72 એટલે આપણે 28 વર્ષ થાય, એમાં 28 ની અંદર બીજા 17 ઉમેરીએ એટલે લગભગ એમણે 45 વર્ષની ઉંમરે એમનું આ પુસ્તક લખેલું હતું. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથે 1776 પુસ્તક લખેલું હતું અને ડેવિડ રિકાર્ડોએ 1817 એમનું પુસ્તક પ્રસિદ્ધ થયેલું હતું. હવે સ્વાભાવિક છે કે આ બે વચ્ચેનો જે ગાળો હતો, એડમ સ્મિથના પુસ્તક અને ડેવિડ રિકાર્ડો વચ્ચેના પુસ્તક વચ્ચેનો સમગ્ર જે ગાળો છે, સમયગાળો છે પ્રસિદ્ધ થયા બે પુસ્તકો વચ્ચેનો, એ 41 વર્ષનો, 41 યર. હવે 41 વર્ષનો ગાળો એટલે ઘણો મોટો ગાળો કહેવાય આપણે કહીએ તો. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડો મૂળ એ પોર્ટુગલના હતા, ત્યાંથી એ હોલેન્ડ આવેલા હતા, હોલેન્ડથી પછી ઇંગ્લેન્ડ સ્થાયી થયેલા હતા. એના જે આપણે એમ કહીએ કે એના મૂળ જે છે પિતૃઓ એ બધા મોટે ભાગે પોર્ટુગલના હતા, પોર્ટુગીઝ હતા, પણ ઇંગ્લેન્ડમાં પછી સ્થાયી થયેલા હતા. પણ ઇંગ્લેન્ડમાં આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોના ફાધર પણ વર્ષોથી ઇંગ્લેન્ડમાં રહેતા હતા. એનો જન્મ પણ ઇંગ્લેન્ડમાં આપણે થયેલો હતો ડેવિડ રિકાર્ડોનો. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે હવે 41 વર્ષનો સમયગાળો, એડમ સ્મિથે જે પુસ્તક પબ્લિશ કર્યું, પ્રસિદ્ધ કર્યું, ત્યાર પછી ડેવિડ રિકાર્ડોએ 1817 જે પુસ્તક પબ્લિશ કર્યું તો ઇંગ્લેન્ડમાં જબરજસ્ત પરિવર્તનો, કારણ કે ઇંગ્લેન્ડ તે વખતે સૌથી આપણે એમ કહીએ ને કે અગ્રગણ્ય દેશ હતો. ભારત પર પણ આપણું સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદ એ ઇંગ્લેન્ડનું હતું તત્કાલીન સમયમાં. તો 1817 એટલે કે જ્યારે પુસ્તક પ્રસિદ્ધ કર્યું ડેવિડ રિકાર્ડો, આપણે એમ કહીએ કે જેમ જેમ મોટા થયા, યુવાન થયા, તે સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડના રાજકીય અને આર્થિક જીવનમાં ઘણા બધા દ્રાસ્ટિક ચેન્જીસ હતા, ઘણા બધા પરિવર્તનો થતા હતા. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથના સમયે ઔદ્યોગિક ક્રાંતિની અસરોની શરૂઆત ઇંગ્લેન્ડમાં થયેલી હતી. એડમ સ્મિથે જે ટાંકણીના કારખાનાનું જે ઉદાહરણ આપેલું છે એમાં ઘરોમાં ચાલતા નાના નાના, કે જેમાં ઓછું યાંત્રિકરણ હતું, નાના નાના કારખાનાઓનો ઉલ્લેખ આપણને ઘરમાં ચાલતા. એટલે તમે વિચાર કરો કે અત્યારે જે આપણે મોટા મોટા પ્લાન્ટ જોઈએ છે એ વખતે એડમ સ્મિથના વખતમાં સ્થપાયેલા નહીં હતા. પણ ડેવિડ રિકાર્ડોના સમયમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઔદ્યોગિકરણ ખૂબ સારા પ્રમાણમાં થયેલું હતું ઇંગ્લેન્ડમાં. અને એડમ સ્મિથના વખતમાં ઔદ્યોગિકરણની શરૂઆત હતી ત્યારે
એડમ સ્મિથ એવું વિચારતા હતા કે ભાઈ ઔદ્યોગિકરણને લીધે ઇંગ્લેન્ડના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિવેડો આવી જશે એવો આશાવાદ, જેને આપણે એમ કહી દે કે ભાઈ ઇંગ્લેન્ડનું ફ્યુચર એ સારું છે આ ઔદ્યોગિકરણની શરૂઆત થઈ તેવું. બીજું એડમ સ્મિથ તે વખતે એવું પણ કહેતા હતા, કારણ કે એડમ સ્મિથના વખતમાં આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ જનસંખ્યામાં વધારો થતો હતો, વસ્તીમાં વધારો થતો હતો, પણ એડમ સ્મિથને એની ચિંતા નહીં હતી, માલ્થસને ચિંતા હતી ત્યાર પછીના જે વિચારક છે તેને. પણ એડમ સ્મિથને એવી તે વખતે ચિંતા હતી નહીં, કારણ કે એવું જાણતા હતા, એવું કહેતા હતા એ પોતે કે ભાઈ વસ્તીમાં વધારો થાય તો પણ મૂડી સાધનોનો ઉપયોગ વધે. બરાબર, એક બાજુ વસ્તી વધે, બીજી બાજુ યંત્રો વધે, મૂડી વધે, તો મૂડી સાધનોનો જે વધારો થાય, મૂડી રોકાણમાં વધારો થાય, મૂડી સાધનોમાં યંત્રોમાં વધારો થાય, તો શ્રમિકોની ઉત્પાદકતા વધે. કારણ કે પહેલા શ્રમિકો આપણે એમ કહીએ કે મૂડી વગર જો હાથથી કામ કરતા હોય તો સ્વાભાવિક છે કે ઉત્પાદકતા ઓછી હોય, પણ જો ઉત્પાદનની પ્રક્રિયામાં જો મૂડીનો ઉપયોગ કરવામાં આવે, કેપિટલનો ઉપયોગ કરવામાં આવે, તો શ્રમિકોની ઉત્પાદકતા વધે છે. અને શ્રમિકોની ઉત્પાદકતા વધે, કાર્યક્ષમતા વધે, એટલે સ્વાભાવિક છે કે ભાઈ કારીગરોની, શ્રમિકોની જે પરિસ્થિતિ છે એમાં સુધારો થશે. આવો આશાવાદ કોણ સેવતો હતું? એડમ સ્મિથ. એડમ સ્મિથ એવું માનતા હતા કે ભાઈ આવું થશે તો ઇંગ્લેન્ડમાં ફ્યુચર સારું છે, ઇંગ્લેન્ડનું ભાવિ સારું છે. અને એવું પણ માનતા હતા કે ભાઈ જો અર્થતંત્રમાં સરકારનો હસ્તક્ષેપ નહીં હોય અને જો મુક્ત રીતે જો આપણે એમ કહીએ કે ઔદ્યોગિક એકમો છે એને જો મુક્ત રીતે વિચારવા દેવામાં આવે, કોઈ હસ્તક્ષેપ કે આર્થિક નીતિ જો અપનાવવામાં નહીં આવે, તો આપણે એમ કહીએ કે સમાજના જે અલગ અલગ વર્ગ છે એ વચ્ચેના જે વિરોધ છે, હિત વિરોધ છે, એ દૂર થશે એવું એડમ સ્મિથનું માનવું હતું. આ ટાઈપનો આશાવાદ એ સેવતા હતા. પણ એનાથી ઉલટું ડેવિડ રિકાર્ડો ઉલટું વિચારતા હતા. ડેવિડ રિકાર્ડો શું વિચારતા હતા કે ઔદ્યોગિકરણ જો ઇંગ્લેન્ડમાં થશે, કારણ કે 41 વર્ષ પછી ડેવિડ રિકાર્ડોએ પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડેવિડ રિકાર્ડોના સમયમાં એડમ સ્મિથ કરતા ઇંગ્લેન્ડનું ઔદ્યોગિકરણ વધારે થયેલું હતું. એટલે ઉદ્યોગો સ્થપાવવા માંડેલા હતા, યાંત્રિકરણ થયેલું હતું, મોટા મોટા આપણે એમ કહીએ કે ઉત્પાદનના એકમો અસ્તિત્વમાં આવેલા હતા. તો જે રીતે સ્મિથ પેલો આપણે એમ કહીએ કે નિરપેક્ષ, નિર્ભેળ આશાવાદ તારવતો હતો, એવું ડેવિડ રિકાર્ડો માનતા હતા નહીં. એવું વિચારતા હતા કે ઔદ્યોગિકરણને લીધે ઇંગ્લેન્ડની સમૃદ્ધિ નહીં, ઉન્નતિ નહીં, પણ અનેક સમસ્યાઓ ઊભી થશે. અને તે સમયે એમના સમયે, રિકાર્ડોના સમયે એ અનુભવતા હતા. એટલે રિકાર્ડોની જે વિચાર સૃષ્ટિ હતી તે ખોટી નહીં હતી. કારણ કે આપણો આર્થિક જો ઇતિહાસ જોઈએ ઇંગ્લેન્ડનો, તો 19મી સદીના પ્રથમ 2 દાયકા, એટલે 1801 થી માંડીને 1820, 19મી સદી, 1801 થી માંડીને 1820, 1817માં એણે પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન નામનું પુસ્તક ડેવિડ રિકાર્ડોએ લખ્યું. એટલે ડેવિડ રિકાર્ડોએ આપણે એમ કહીએ કે ઇંગ્લેન્ડની જે વાસ્તવિક પરિસ્થિતિ હતી એ વાસ્તવિક પરિસ્થિતિ વિશે એ બરાબર અવગત હતા, જાણતા હતા. એટલે અને તે સમય દરમિયાન 19મી સદીના પહેલા 20 વર્ષ દરમિયાન 1820 સુધી ઇંગ્લેન્ડમાં ઘણી બધી આર્થિક સમસ્યાઓ ઊભી થયેલી હતી. અને એમાં પણ ખાસ કરીને જે સમસ્યા હતી એ ખાસ કરીને ચલણની સમસ્યા હતી, જેને આપણે કરન્સી કહીએ ને, કરન્સી. આપણું કેમ આપણું ભારતીય ચલણ રૂપિયો છે, એવી રીતે ઇંગ્લેન્ડનું ચલણ પાઉન્ડ હતું. એટલે પાઉન્ડની તે વખતે સમસ્યા જબરજસ્ત હતી. અને જે અન્નની અછત હતી ઇંગ્લેન્ડમાં, એની પાછળ પણ ચલણની સમસ્યા જવાબદાર હતી અને વિકટ હતી. એનું કારણ એવું હતું કે તે વખતે તત્કાલીન સમયમાં ઇંગ્લેન્ડ નું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નેપોલિયન સાથેના યુદ્ધમાં ઇંગ્લેન્ડની જે બેંક હતી, મધ્યસ્થ બેંક, બેંક ઓફ ઇંગ્લેન્ડે
બહુ જબરજસ્ત પ્રમાણમાં પાઉન્ડ છાપીને મૂકેલા હતા. એટલે આપણે એમ કહી શકીએ કે ઇંગ્લેન્ડમાં તે વખતે ચલણી નાણું બહુ વધારે પડતું છપાયેલું હતું. હવે તમે વધારે પડતું ચલણી નાણું એટલે આપણે આગળ ભણી ગયા પેપર 5માં બેંક અને બેન્કિંગ અને નાણાંમાં કે ભાઈ અતિશય નાણાંનો પુરવઠો વધે તો ભાવ સપાટી વધે અને ભાવ સપાટી વધે તો નાણાંનું મૂલ્ય ઘટે. એ પ્રકારની પરિસ્થિતિ આ ડેવિડ રિકાર્ડો એ જોઈ તે વખતે ઇંગ્લેન્ડમાં 1817માં કે જ્યારે આ પોલિટિકલ ઇકોનોમી જ્યારે બહાર પાડ્યું એમણે પુસ્તક ડેવિડ રિકાર્ડોએ, ત્યાં સુધી ઇંગ્લેન્ડમાં ઘણી બધી બેંકો સ્થપાયેલી પણ હતી. બેંકોનું પ્રમાણ પણ વધેલું હતું અને આપણે એમ કહીએ કે વિનિમય જે છે ચીજ વસ્તુઓ અને સેવાઓનો એમાં પણ ઝડપી વધારો થયેલો હતો. તો આપણે જાણીએ છીએ કે ભાઈ વિનિમય જેમ વધે અર્થતંત્રમાં, સોદાઓનું પ્રમાણ વધે, ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ વધે તો સ્વાભાવિક છે કે ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયાને વેગ મળે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આ રીતે ઇંગ્લેન્ડનું જે અર્થતંત્ર હતું, અર્થકારણ હતું, ઇકોનોમી હતું, તે જબરજસ્ત આપણે એમ કહીએ કે ડાયનેમિક ગતિશીલ હતું અને સાથે સાથે આર્થિક સમસ્યાઓને પણ એ જન્માવતું હતું એમ આપણે કહીએ તો ખોટું નથી. ડેવિડ રિકાર્ડો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તે વખતે બીજો જે પ્રશ્ન હતો એ અન્ન સમસ્યાનો હતો, કારણ કે ઇંગ્લેન્ડની વસ્તી ડેવિડ રિકાર્ડોના સમયમાં ઘણી બધી વધેલી હતી અને એ અન્ય સમસ્યા જે છે એ અન્ય સમસ્યા પણ કેવી હતી, એકદમ વિકટ હતી. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નેપોલિયન સાથેનું જ્યારે યુદ્ધ થયું ઇંગ્લેન્ડનું, ત્યારે ઇંગ્લેન્ડના ખેડૂતોને અનાજ અંગેના કાયદાઓ, જેને આપણે કોર્ન લો કહીએ છીએ, એ તે વખતે ઇંગ્લેન્ડની સરકારે અમલમાં લાવેલા હતા. એટલે આપણે એમ કહીએ કે ખેડૂતોને એક જાતનું સંરક્ષણ હતું. એટલે ખેડૂતોને સંરક્ષણ હતું એટલે અનાજના ભાવો તે વખતે ઇંગ્લેન્ડમાં ઊંચા હતા. અને ઊંચા હતા એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અનાજના ભાવો જો ઊંચા હોય તો સ્વાભાવિક છે કે ભાઈ ઉદ્યોગોમાં કામ કરતા જે શ્રમિકો છે એ વેતન દર વધારાની માંગણી કરે. એટલે અનાજના ઊંચા ભાવો હોય તો સ્વાભાવિક છે કે ઔદ્યોગિક કામદારોને એ પોસાય નહીં ઊંચા ભાવો. એટલે આપણે એમ જોઈએ તો ડેવિડ રિકાર્ડોના સમયમાં આપણને એડમ સ્મિથના સમયમાં જે હિત, કોઈ જાતનો સામાજિક વર્ગોનો પરસ્પરનો જે આપણે એમ કહીએ કે સંઘર્ષ નહીં હતો, તે અહીંયા આપણને જોવા મળે છે ડેવિડ રિકાર્ડોના સમયમાં. એટલે કે ઔદ્યોગિક કામદારો છે, જમીનદારો છે, ખેડૂતો છે, પછી આપણે એમ કહીએ કે અન્ય જે કંઈ પણ સમાજના જે વર્ગો છે, મૂડીપતિઓ છે, આ જાતનો ક્લાસ કોન્ફ્લિક્ટ સમાજના જે વર્ગ છે તે વખતના વર્ગ વચ્ચેના ઘર્ષણો, સંઘર્ષોના બી આપણને ડેવિડ રિકાર્ડોના સમયમાં રોપાયેલા એવું સ્પષ્ટ આપણને જોઈ શકીએ છીએ. અને એ જે આપણે કહીએ કે અલગ અલગ જે સમાજના જે વર્ગ સંઘર્ષ હતા, અલગ અલગ વર્ગો વચ્ચેના જે ઘર્ષણો હતા, એ આપણને ડેવિડ રિકાર્ડોના વિચારોમાં પ્રતિબિંબિત થતા જોવા મળે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિચારો છે એ તત્કાલીન સમાજનું જે પ્રતિબિંબ છે, આપણે એમ કહીએ અરીસો છે કે ભાઈ તે વખતની જે પરિસ્થિતિ હોય એ પ્રકારે જે અર્થતંત્રને જોનાર જે અર્થશાસ્ત્રીઓ છે, વિચારકો છે, એના વિચારોમાં એનું પ્રતિબિંબ પડે, એનું રિફ્લેક્શન પડે. એટલે આપણે એમ કહી શકીએ કે એડમ સ્મિથના સામાજિક વર્ગો વચ્ચેનો જે એક જાતનો સમન્વય હતું, એક જાતની સંવાદિતતા હતી, એ રીતે અહીંયા આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડોના સમયમાં હિત વિરોધ જોવા મળ્યો આપણને. તો આપણે એમ કહીએ કે
ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં આ 41 વર્ષમાં એટલો બધો ચેન્જ થયો કે સાથે સાથે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઉદ્યોગોનું કદ મોટું બન્યું, શ્રમ વિભાજનના લાભ રાષ્ટ્રને, દેશને, ઇંગ્લેન્ડને મળવા માટે ઔદ્યોગિક ક્ષેત્રે યાંત્રીકરણ શક્ય બનાવ્યું. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે શ્રમનો જ્યાં ઉપયોગ થતો હતો એની જગ્યાએ અવેજીમાં મૂડી એટલે કે યંત્રનો ઉપયોગ શક્ય બન્યો. એટલે યંત્રનો ઉપયોગ શક્ય બન્યો એટલે સ્વાભાવિક છે કે શ્રમિકો છે તે બેરોજગાર બને. ખેતી ક્ષેત્રના જે શ્રમિકો છે, ખેત મજૂરો છે, એને કદાચ આપણે એમ કહીએ કે પૂર્ણ રોજગારી નહીં મળે તો અર્ધ રોજગારી તો મળતી હતી, પણ ઔદ્યોગિક ક્ષેત્રના જે કામદારો છે, શ્રમિકો છે, એને બેરોજગાર રહેવું પડતું હતું. અને આ જે પરિસ્થિતિ તે વખતે ઇંગ્લેન્ડની હતી એની બહુ જબરજસ્ત ઊંડી અસર એ ડેવિડ રિકાર્ડોના વિચારોમાં આપણને દ્રષ્ટિગોચર થતી જોવા મળે છે. તો હવે આપણે આપણું આર્થિક વિચારધારાનું ઇતિહાસનું પેપર છે એટલે આપણે કોઈ પણ વિચારકની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે એનું જીવન પરિચય મેળવવો પડે. અને આપણે ઘણી વખત પરીક્ષામાં એવું પ્રશ્ન પણ પૂછાય છે કે ભાઈ ડેવિડ રિકાર્ડોનું જીવન ચરિત્ર સમજાવો, અથવા પૂછાવાની શક્યતા હોય પણ ખરી, કારણ કે આ પેપરમાં પૂછી શકે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડો એ ખરેખર પ્રશિષ્ટ આર્થિક વિચારધારાને વધારનાર એડમ સ્મિથ પછીના એક અગ્રણી અર્થશાસ્ત્રી હતા. તેનો જન્મ મેં કીધું તેમ કે 1772માં થયો હતો. એના પિતાનું નામ હતું અબ્રાહમ રિકાર્ડો અને એમના પિતાને 17 જેટલા સંતાનો હતા અને એમાં ત્રીજા નંબરના સંતાન તરીકે ડેવિડ રિકાર્ડો હતા. મેં કીધું તેમ કે તેમનો જન્મ જે છે તે ડચ કુટુંબમાં થયેલો હતો. ડચથી પોર્ટુગલ થી હોલેન્ડ અને પછી ઇંગ્લેન્ડમાં એ લોકો સ્થળાંતરિત કરીને આવેલા હતા. એમના જે પિતા છે અબ્રાહમ રિકાર્ડો એ શેર બજારમાં શેરની દલાલીનું કામ કરતા હતા અને ડેવિડ રિકાર્ડોને બહુ ઉચ્ચ શિક્ષણ મેળવેલું નહીં હતું, પણ બહુ નાની વર્ષની વયે શેર બજારમાં એમના પિતાએ એમને શેર દલાલીના વ્યવસાયમાં તાલીમબદ્ધ કરાયેલા હતા, માત્ર 14 વર્ષની ઉંમરે જ. આપણે એમ કહીએ ને કે બહુ નાની ઉંમર કહેવાય, કે 14 વર્ષની ઉંમરે શેર બજારમાં જે શેરની દલાલી હતું એમાં એને ટ્રેનિંગ આપવામાં આવી અને એને જોડી દીધા વ્યવસાયમાં. અને લગભગ હું તમને એમ કહું કે કેટલાક પ્રશ્નો બરાબર એમના હતા, કેટલાક આપણે એમ કહીએ કે સામાજિક કૌટુંબિક પ્રશ્નો હતા. ડેવિડ રિકાર્ડો નો જે ઉછેર હતો તે આમ જોઈએ તો એના જે ઉત્તરાધિકારીઓ હતા અને પૂર્વજો ખરા, એ પૂર્વજો મોટે ભાગે પાદરી પરિવારના હતા. અને ખાસ કરીને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચર્ચમાં ધર્મગુરુ તરીકેની મોટે ભાગે ફરજો બજાવતા હતા. એટલે આપણે એમ કહીએ કે રિકાર્ડોના પૂર્વજો મધ્યકાલીન યુગમાં સ્પિનોઝા બહુ મોટા ફિલોસોફર હતા. સ્પિનોઝા તત્વચિંતક હતા, એના વંશના હતા. એટલે સ્વાભાવિક છે કે એના લોહીમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આધ્યાત્મિક ધાર્મિક વિચારો હોય, કારણ કે એના જે પૂર્વજો હતા તે બધા ચર્ચમાં સેવા બજાવતા હતા.
એટલે આપણે એમ કહી શકીએ કે એનો ઉછેર આપણે એમ જોઈએ તો સમગ્ર પાદરી પરિવારમાં થયેલો અને લગભગ ડેવિડ રિકાર્ડોની ઉંમર 21 વર્ષની હતી ત્યારે એમના લગ્ન થયેલા. અને જે પાદરી પરિવારમાં ઉછેર થયેલો હતો એ લોકો એવું ઈચ્છતા હતા કે ભાઈ આ પણ ધર્મ ઉપદેશક બને, ધર્મ ગુરુ બને, પાદરી બને. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે એના લગ્ન થયા, એના લગ્ન થયા એટલે સ્વાભાવિક છે કે ભાઈ ધર્મગુરુ બની શકાય નહીં, કારણ કે સંયમ રાખવો પડે. અને પછી આપણે એમ કહીએ કે પછી ચર્ચ કે ધર્મસ્થાનની સેવા કરવાની હોય, પણ જેવા 21 વર્ષની ઉંમરે લગ્ન થયા એટલે એના પિતા અબ્રાહમ રિકાર્ડો અને એનું જે આખું ફેમિલી હતું તે નારાજ થયું એનાથી, અને તેમને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલા હતા. પિતા પુત્ર વચ્ચે મેં કીધું તેમ બહુ ઝઘડો બી થયેલો તે વખતે, મતભેદ ઉભા થયેલા. અને એવું કહેવાય છે કે પ્રિશિલા નામની એક યુવતી સાથે એમના લગ્ન થયેલા હતા, અને પિતાની ઈચ્છાની વિરુદ્ધ એણે લગ્ન કરેલા હતા. જોકે પછીથી આપણે એમ કહીએ કે જે કંઈ પણ એનું લગ્ન જીવન બહુ સુખી નહીં હતું, ટૂંકમાં દુઃખી માણસ હતા એ રહે. પછીના પાછળના વર્ષોમાં આપણે એમ કહીએ ને કે થોડાક સમય પછી અત્યારે જેવું સમાજમાં બને છે તેવું કે ભાઈ કુટુંબ પછી ધીરે એને એક્સેપ્ટ કરી લે, તો એવું ડેવિડ રિકાર્ડોના એમાં પણ બન્યું કે ભાઈ એમનું પછી કુટુંબે પરત ફર્યા, કુટુંબની અંદર પાછા ભળી ગયા. પણ આપણે કીધું તેમ કે 21 વર્ષની વયે જ્યારે લગ્ન કર્યા અને કુટુંબથી છૂટા પડ્યા, ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પોતાનો અલગ શેર બજારનો, કારણ કે એમને ટ્રેનિંગ 14 વર્ષની ઉંમરે લીધેલી હતી, એટલે આપણે એમ કહીએ કે એનો જે શેર બજારનો જે વ્યવસાય હતો એ શેર બજારના વ્યવસાયમાં આપણે એમ કહીએ કે એણે અલગથી ધંધો કર્યો, ચાલુ કર્યો. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કુશાગ્ર બુદ્ધિશાળી વ્યક્તિ હતા. 21 વર્ષની યુવાન વયે જ્યારે એ શેર બજારમાં પ્રવેશ કર્યો, અને તે વખતે આ શેર બજારના વ્યવસાય માટે ઇંગ્લેન્ડની જે બેંકો છે તેમણે ભંડોળ પણ પૂરું પાડેલું. ત્યાંની જે તે વખતની તત્કાલીન સમયની જે ઇંગ્લેન્ડની બેંકો છે તેને ઘણો બધો વિશ્વાસ પણ હતો. અને થોડાક જ વર્ષે આપણે એમ કહીએ ને કે લગભગ 43 વર્ષની ઉંમરે 43 યર્સ એટલું બધું કમાયા, સારા એવા પ્રમાણમાં આપણે એમ કહીએ અપૂર્વ સફળતા મેળવી. અને આપણે એમ કહીએ કે ટૂંક જ સમયમાં એના પિતા કરતા પણ એ સમૃદ્ધ બન્યા થોડાક જ વર્ષોમાં. અને બીજા બધા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પૈસાની લાલચ એવી હોય કે ભાઈ એક વખત કમાયા હોય એટલે તરત ધંધો છોડે નહીં. પણ રિકાર્ડો એવા હતા કે ભાઈ એક વખત એ ધનપતિ બની ગયા, લખપતિ બની ગયા, પછી એને ધંધામાં રહ્યા નહીં, એમાંથી નિવૃત્ત થઈ ગયા. ચાહતા હતા કે ભાઈ માણસ છે એની પાસે સંપત્તિ આવી ગઈ એટલે હવે જરૂર પૂરતી સંપત્તિ એકત્ર થઈ ગઈ એટલે માણસ કઈ પેલું નાણું એકઠા કરવાનું યંત્ર નથી, મશીન નથી. એને ઘણી બધી આપણે એમ કહીએ કે જીવનમાં અનેક એના જે શોખ હતા, એની જે હોબી હતી, એને રસવૃત્તિ કેળવેલી હતી. એટલે આપણે એમ કહીએ કે એને અલગ અલગ જ્ઞાનની જે શાખાઓ છે, બરાબર, એની અલગ અલગ જ્ઞાનની જે શાખાઓ છે એ શાખાઓમાં પણ પોતાનો રસ
એ જગાવતા હતા. એટલે આપણે એમ કહીએ ને કે મલ્ટિપલ, જેને આપણે એમ કહીએ કે રસ વૃત્તિ વાળા માણસ હતા. એકાવન વર્ષની ઉંમર આપણે એમ કહીએ કે લગભગ એમને કેટલીક શારીરિક પીડાઓ હતી અને લગભગ આપણે એમ કહીએ કે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે કાન છે, કાનના દર્દને લીધે એનું અવસાન થયેલું હતું. અને અવસાન થયેલું ત્યારે એની જે સંપત્તિ હતી તે 7,25,000 પાઉન્ડની હતી. કેટલી હતી સંપત્તિ તે વખતે? આ 1800 ને આપણે એમ કહીએ કે એનું જે મૃત્યુ થયું ડેવિડ રિકાર્ડોનું, એ 1823 એની કુલ સંપત્તિ 7,25,000 પાઉન્ડની હતી. આ રકમ તે વખતે ઘણી બધી મોટી હતી. ડેવિડ રિકાર્ડોની ખાસિયત એ હતી કે એ જે શેર બજારના ધંધામાં, મૂડી બજાર જેને આપણે કહીએ છીએ, એમાં જે એણે અનુભવ મેળવેલો હતો, એમાંથી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો રચવામાં એનો અનુભવને એણે કામે લગાડેલો હતો. બીજું એનું શેર બજારની જે ગતિવિધિઓ હતી એના પર એની જબરજસ્ત એની સૂઝ હતી. આપણે એમ કહીએ ને કે આંતરિક સૂઝ હતી, જબરજસ્ત પકડ હતી. એ જેટલા પણ આપણે એમ કહીએ કે શેર બજારમાં શેરો ખરીદતા હતા, એનું જોઈને ઇંગ્લેન્ડના શેર બજારમાં અન્ય રોકાણકારો પણ એ જ પ્રકારે એને અનુસરતા હતા. એકદમ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બહુ વિલ પાવર વાળા માણસ હતા, મજબૂત ઈરાદાઓ ધરાવતા હતા, ઉચ્ચ પ્રકારના આદર્શો હતા. તે વખતે બેંક ઓફ ઇંગ્લેન્ડના એ શેર ધારક પણ હતા. વિચાર કરો કે ડેવિડ રિકાર્ડો ઇંગ્લેન્ડની જે મધ્યસ્થ બેંક છે, બેંક ઓફ ઇંગ્લેન્ડ, એના શેર હોલ્ડર પણ હતા. પણ એ શેર હોલ્ડર થવું એટલે વન ઓફ, આપણે એમ કહીએ ને કે ભાગીદાર કહેવાય. આપણે તે ભાગીદાર હોવા છતાં બેંક ઓફ ઇંગ્લેન્ડ જે વધારે લાભ મેળવવાની વૃત્તિ રાખતા હતા, એનો વિરોધ પણ કરતા હતા. આપણે એમ કહીએ ને કે આદર્શવાદી વિચારક હતા. તે વખતે ઇંગ્લેન્ડની સરકારે જે કંઈ પણ બોન્ડ જે બહાર પાડેલા હતા, સરકારી બોન્ડ, એને બચાવ પણ કરેલો હતો. બીજું આપણે એમ કહીએ કે મોટા જમીનદાર પણ હતા. જો એની ખૂબી કેવી હતી કે બહુ ધનાઢ્ય, બહુ નાની ઉંમરે થઈ ગયેલા હતા. અને સાથે સાથે આપણે એમ કહીએ કે મોટા જમીનદાર પણ થયેલા હતા. છતાં પણ આપણે એના વિચારોમાં જોઈ શકીએ કે જમીનદારોની બરાબર આકરી ટીકા કરતા આર્થિક સિદ્ધાંતોની એણે રજૂઆત કરેલી છે. તે વખતે ઇંગ્લેન્ડના સૌથી ધનિક વ્યક્તિઓમાં, શ્રીમંત વ્યક્તિઓમાં ડેવિડ રિકાર્ડો હતા. અને તે વખતે એવો વિચાર પ્રદર્શિત કરતા હતા કે ભાઈ જો ઇંગ્લેન્ડની સરકારનું દેવું વધી જાય તો ભરપાઈ કરવા માટે, દેવું ચૂકવવા માટે જે મૂડીપતિઓ છે એ મૂડીઓ પર ટેક્સ નાખવો જોઈએ, આવી હિમાયત પણ કરતા હતા. આપણે અહીંયા જોઈએ ને એનું વ્યક્તિત્વ આપણને જોવા મળે છે કે એક બાજુ ઇંગ્લેન્ડના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં એની ગણના થતી હતી, છતાં એ વિચારો એવા પ્રદર્શિત કરે છે કે જો દેશની સરકારનું દેવું વધી જાય તો એના પર ટેક્સ લેવો જોઈએ શ્રીમંત વ્યક્તિઓ પર, મૂડીપતિઓ પાસેથી. તો આવી આપણે એમ કહીએ ને કે બહુ તટસ્થ વિચારધારા હતી. એક બાજુ બેંક ઓફ ઇંગ્લેન્ડના શેર હોલ્ડર હતા. શેર હોલ્ડર હતા એટલે ભાગીદાર હતા. ભાગીદાર હતા એટલે શું થાય કે બેંક જેટલો નફો કરે એટલો લાભ એને મળે. પણ તે છતાં બી એવું કહેતી હતી, ડેવિડ રિકાર્ડો એવું કહેતા હતા કે ભાઈ વધારે આપણે નફો, લાભ મેળવવાની વૃત્તિ છે
તે બેંકની ક્યારે પણ હોઈ શકે નહીં. વિચાર કરો કે કોઈ જાતનું એડમ સ્મિથ કે માલ્થસ જેવું એજ્યુકેશન ઉચ્ચ શિક્ષણ મેળવેલું નહીં હતું, પણ 14 વર્ષની ઉંમરે જ પોલિટિકલ ઇકોનોમી સમગ્ર અર્થકારણ છે, અર્થતંત્ર છે, એનો વ્યવસ્થિત અભ્યાસ શરૂ કરી દીધેલો હતો એમણે. બીજું એટલા બુદ્ધિશાળી વ્યક્તિ હતા કે રાજકીય અર્થકારણ એટલે કે આખા સમગ્ર અર્થતંત્રનો તો એ અભ્યાસ 14 વર્ષની જ ઉંમરે કરતા હતા. પણ જ્યારે જ્યારે સમય મળતો હતો ત્યારે ત્યારે એ ભૌતિક શાસ્ત્ર, જેને આપણે અને મેથેમેટિક્સ શાસ્ત્ર, એનો અભ્યાસ પણ એ લોકો કરતા હતા. 1799 બરાબર, 1799 આપણે એમ કહીએ કે યુરોપના પ્રવાસ નીકળેલા હતા અને એ બાથ નામના સ્થળે જ્યાં હોટલમાં રોકાયેલા હતા આરામ કરવા માટે. ત્યારે એની ઉંમર 27 વર્ષની હતી. તો આ બાથ નામના સ્થળે જે આરામ કરવા માટે રોકાયેલા હતા ત્યારે અચાનક જ આકસ્મિક રીતે જ એમને એડમ સ્મિથનું જે વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક છે એ અચાનક એ એડમ સ્મિથનું રાષ્ટ્રની સંપત્તિ નામનું પુસ્તક એ સ્થળે મળ્યું, એ જે જગ્યાએ આરામ કરતા તે સ્થળે. અને ટાઈમ પાસ કરવા માટે, સમય પસાર કરવા માટે એ પુસ્તક એને વાંચવા માંડ્યું. પણ જેમ જેમ એ વાંચતા ગયા તેમ તેમ એ વધારે ઊંડા ઉતરતા ગયા, એને વધારે ને વધારે રસ ઉભો થતો ગયો. એટલે આપણે વિચાર કરો કે કોઈ એણે યુનિવર્સિટીનું શિક્ષણ મેળવેલું નહીં હતું પદ્ધતિસરનું, છતાં પણ આર્થિક વિચારો, અર્થશાસ્ત્રીય વિચારો પ્રગટ કરવાની ઈચ્છા એણે વ્યક્ત કરી. અને એમના ખાસ મિત્ર હતા જેમ્સ મિલ, કે જે જે.એસ. મિલના પિતાજી હતા. એ પણ અર્થશાસ્ત્રી હતા, જેમ્સ મિલ. જ્હોન સ્ટુઅર્ટ મિલ પણ, જે.એસ. મિલ પણ એના જેમ્સ મિલના પુત્ર હતા. એ પણ અર્થશાસ્ત્રી હતા. જેમ્સ મિલ કે ડેવિડ રિકાર્ડોના ખાસ મિત્ર હતા. તે વખતે આવા ટેલિફોન હતા નહીં. તે વખતે પત્ર વ્યવહાર દ્વારા બંને મિત્રો વિચારોની આપલે કરતા હતા. તો આપણે એમ કહીએ કે ડેવિડ રિકાર્ડો, ખાસ કરીને મેં કીધું તેમ કે શરૂઆતમાં એ પુસ્તકો, નાની નાની પુસ્તિકાઓ લખતા હતા. તે વખતના જે વર્તમાન પત્રો હતા, દૈનિક પત્રો હતા, એમાં અલગ અલગ નાના નાના અર્થશાસ્ત્રીય લેખો લખતા હતા. ખાસ કરીને તે વખતે જે યક્ષ પ્રશ્ન હતો ચલણનો, કરન્સીનો જે પ્રશ્ન હતો, એ વિશે એણે લખવાની શરૂઆત કરેલી હતી. જ્યારે એનું પહેલું જે પુસ્તક પ્રકાશિત કરેલું એમણે, ત્યારે મેં કીધું તેમ એના ખાસ મિત્ર હતા જેમ્સ મિલ. ત્યારે તે વખતે એક પત્ર લખેલો હતો જેમ્સ મિલને, ઓહ ધેટ આઈ વેર કેપેબલ ઓફ રાઇટિંગ અ બુક. આવો પ્રશ્ન એમણે એ પત્રમાં લખેલો હતો કે શું મારામાં એટલી ક્ષમતા છે કે હું બુક લખી શકું છું. કારણ કે યુનિવર્સિટી એજ્યુકેશન નહીં હતું એને. તમે વિચાર કરો કે એડમ સ્મિથ અને માલ્થસ તો પોતે બહુ વિદ્વાન માણસો હતા, એ લોકોએ ઉચ્ચ શિક્ષણ લીધેલું. રિકાર્ડો આપણે એમ કહીએ કે એટલું બધું ઉચ્ચ શિક્ષણ મેળવેલું હતું નહીં, છતાં પણ એણે આ બુક લખી. અને જેમ્સ મિલે એને રિપ્લાય પણ તે વખતે આપેલો, for as you are already the best thinker on the political economy, I am resolved you shall also be the best writer. એણે જેમ્સ મિલે એના પ્રત્યુત્તરમાં કીધું કે તમે પોલિટિકલ ઇકોનોમી પર ખૂબ સારું જ્ઞાન ધરાવો છો, તમે લખવા માટે કેપેબલ છો. આવો રિપ્લાય પણ તે વખતે આપેલો હતો. તો આપણે એમ કહી શકીએ કે ડેવિડ રિકાર્ડોની જે ખાસિયત હતી, એ ખાસિયતમાં આપણે એમ કહીએ કે એક
બહુ આપણે એમ કહીએ કે એને સાંભળીએ તો એટલો બધો ઉત્કૃષ્ટ વક્તા નહીં હતા એ, એટલે બહુ બોલવામાં એટલા બધા વાચાળ કે આપણે એમ કહીએ કે ઇમ્પ્રેશન કરી દેવાની હતા, પણ એના વિચારો પ્રભાવ બહુ મોટો હતો. એના વિચારો બહુ ઊંડા વિચારો હતા, અને એના વિચારોમાં પણ ખાસ કરીને એની જે વિવેચન પદ્ધતિ હતી તે નવીન હતી. એમણે જે ઢબથી આપણે એમ કહીએ કે વિચારો પ્રદર્શિત કરેલા હતા, એ જે આર્થિક વિશ્લેષણની પદ્ધતિ છે તે બહુ મહત્વની હતી. એડમ સ્મિથની જેમ એ વ્યક્તિગત સ્વાતંત્ર્યને તો માનતા જ હતા, અને સામાજિક સુધારણાની પણ એ તરફેણ કરતા હતા. એટલે આપણે એમ કહીએ ને કે 7,25,000 પાઉન્ડની સંપત્તિમાંથી મોટા ભાગની સંપત્તિ એને દાનમાં પણ આપેલી હતી સામાજિક સુધારણા અર્થે. એ વ્યવહારુ અર્થશાસ્ત્રી હતા, આપણે એમ કહીએ ને, એ વ્યવહારુ અર્થશાસ્ત્રી હતા. એડમ સ્મિથના જે વિચારો હતા એ વિચારોમાં ખાસ કરીને જે ત્રુટિઓ હતી, જે ખામીઓ હતી, એ ખામીને એણે શોધી કાઢી બધી. અને પછી એ એડમ સ્મિથના વિચારોને વ્યવસ્થિત રીતે એની જે ખામીઓ હતી એને દૂર કરીને અર્થશાસ્ત્રના વિચારોને આગળ ધપાવ્યા, વ્યવસ્થિત કર્યા. એને એક સરસ મજાનું રેખારૂપ આપ્યું એડમ સ્મિથના વિચારોને. તો રિકાર્ડોની વિચારણાની જે પદ્ધતિ હતી એ આપણે એમ કહીએ કે આર્થિક વિશ્લેષણની જે પદ્ધતિ હતી એ નિરપેક્ષ નિગમન વિવેચન પદ્ધતિ હતી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ એબ્સ્ટ્રેક્ટ ડિડક્ટિવ મેથડ. નિરપેક્ષ નિગમન વિવેચન પદ્ધતિ હતી, એને નવી નથી તે વખતે, આ નવી પદ્ધતિ હતી એમની. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે આ પદ્ધતિનો ખાલી ઉલ્લેખ કરેલો હતો, વિવેચન પદ્ધતિનો, નિરપેક્ષ પદ્ધતિનો, નિગમન પદ્ધતિનો. પણ ડેવિડ રિકાર્ડોએ એને વાસ્તવિક સૈદ્ધાંતિક સ્વરૂપ આપી દીધું એને. અને આપણે એમ કહીએ કે આર્થિક સિદ્ધાંતોની રજૂઆત આપણે આ નિરપેક્ષ નિગમન વિવેચન પદ્ધતિ પર, તુલનાત્મક પદ્ધતિ પર રચના થવા માંડી. તો આ પદ્ધતિ એકચ્યુઅલી છે હું આપણે એમ કહીએ તો કે આપણે એમ કહીએ કે કેટલીક પરિસ્થિતિ, કેટલાક સંજોગો છે, એ સંજોગો કે કેટલીક અમુક વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એક કાલ્પનિક નમૂનો ઉભો કરવામાં આવે, અથવા તો આપણે એમ કહીએ કે અમુક ધારણાઓ કરી અને જે પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ નિર્માણ થવાની છે એની પરિસ્થિતિનો એક કાલ્પનિક નમૂનો આ રીતે ઉભો કરવામાં આવે. અને પછી તર્કશાસ્ત્ર, જેને આપણે લોજિક કહીએ છીએ, એ લોજિકના હિસાબે તર્ક લગાવીને એ પરિસ્થિતિમાં જો કંઈ પણ ફેરફાર થાય તો એનું પરિણામ શું આવે છે એનો વિચાર કરવામાં આવે છે. નિગમન પદ્ધતિ એટલે હું ફરી પાછું એમની જે પદ્ધતિ હતી નિરપેક્ષ નિગમન વિવેચન પદ્ધતિ, એ કેટલાક પરિબળોને, કેટલીક ધારણાઓને, અનુમાનોને ધ્યાનમાં રાખીને જે આર્થિક પરિસ્થિતિ નિર્માણ થનારી છે એનું કાલ્પનિક આપણે એમ કહીએ કે નમૂનો ઉભો કરે. અને પછી આપણે એમ કહીએ કે પરિસ્થિતિમાં જો ફેરફાર થાય, આર્થિક પરિસ્થિતિમાં જો બદલાવ આવે, એમાં જો પરિવર્તન આવે તો એનું પરિણામ શું આવે એનો વિચાર કરવામાં આવે. હવે એ જે પરિણામ આવે, પરિસ્થિતિમાં ફેરફાર થાય તો સ્વાભાવિક છે કે પરિણામમાં ફેરફાર થાય, અને એ ફેરફારનું જે રિઝલ્ટ ઊભું થાય વાસ્તવિક અર્થતંત્રમાં, અને એ પરિણામના આધારે સિદ્ધાંતોની રચના થાય. પછી પાછી જો પરિસ્થિતિ બદલાય તો એનું પરિણામ અર્થતંત્ર પર શું આવે, અને પછી આપણે એમ કહીએ કે સિદ્ધાંતની રચના થાય પરિણામને આધારે. એટલે આપણે એમ કહીએ કે એક વખત સિદ્ધાંતો રચાય પછી પરિસ્થિતિ જો બદલાય તો એ સિદ્ધાંત આપણે એમ કહીએ કે જે અનુમાનો ધારેલા હતા, કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરેલું હતું, એમાં એ સાચું પડે, પણ પરિસ્થિતિ બદલાય તો એ સિદ્ધાંત ખોટો પડે. એટલે એમાં સુધારો
ક્રમશઃ આગળ વધારતા 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 એક સ્વીકાર્ય સિદ્ધાંતની રચના થાય, આ ટાઈપની એમની વિવેચન પદ્ધતિ હતી. એટલે આપણે એમ કહીએ કે આ પદ્ધતિને બહુ મહત્વનું સ્થાન મળ્યું છે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોને વિકસાવવા માટે આ ડેવિડ રિકાર્ડો આપેલી જે પદ્ધતિ હતી એ ખૂબ 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 મહત્વની નીવડી. ડેવિડ રિકાર્ડો પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જ્યારે પણ એમણે આર્થિક વિચારો કે આર્થિક સિદ્ધાંતોની રચના કરી ત્યારે માણસના સામાજિક જીવન અને આર્થિક જીવન આ બેમાં તફાવત હોય છે. વ્યક્તિ અને સમાજ અલગ માનીને એની પ્રવૃત્તિઓ પર આર્થિક જીવનની પ્રતિમા ઊભી થાય છે. એનું એણે ખૂબ સરસ મજાનું સ્પષ્ટીકરણ કરેલું છે. એમણે વ્યક્તિઓ વિશેની આર્થિક પ્રવૃત્તિઓ વિશેની જે કંઈ પણ ધારણાઓ કરેલી છે એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક જીવનમાં ડેવિડ રિકાર્ડો કહેતા હતા તે પ્રમાણે કે આર્થિક જીવનમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર હોય છે અને વસ્તીમાં અભિવૃદ્ધિ એ દરેક સમાજનું લક્ષણ હોય છે. એટલે કે વસ્તીમાં જનસંખ્યામાં વધારો થાય એ દરેક સમાજનું લક્ષણ છે. જો એના આર્થિક જે સિદ્ધાંતોની રચના એણે કરેલી છે એમાં આવા કેટલાક પાયાના ખ્યાલો એણે સ્વીકારેલા છે કે આર્થિક જીવનમાં કોઈ હસ્તક્ષેપ નથી સરકારનો કે અન્ય પરિબળોનો, વ્યક્તિ સ્વતંત્ર હોય છે. એટલે આપણે એમ કહીએ કે આ બે જે નિયમો છે, હવે બીજો જે નિયમ છે તે આપણે જાણીએ છીએ કે માલ્થસ પણ સમકાલીન વિચારક હતા અને તે વખતે એણે વ્યવહારુ અર્થશાસ્ત્રી હતા ડેવિડ રિકાર્ડો. એટલે આપણે જાણીએ છીએ કે દેશની પરિસ્થિતિઓનો એણે અભ્યાસ કરેલો હતો. એ જાણતા હતા કે દરેક સમાજ ઇંગ્લેન્ડનો હોય, ફ્રાન્સનો હોય, ઇટાલીનો હોય, પોર્ટુગલનો હોય, વસ્તીમાં વધારો એ સમાજનું સામાન્ય લક્ષણ છે. અને આ બે વિચારો પર, આ બે ધારણાઓ પર એમણે અર્થશાસ્ત્રના વિચારો ખાસ કરીને વ્યક્ત કરેલા છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એડમ સ્મિથની જે આર્થિક માનવની જે ધારણા છે એ આર્થિક માણસની જે ધારણા છે તેનો પણ એમણે સ્વીકાર કરેલો છે. માલ્થસે આપેલો ઘટતા વર્તનના સિદ્ધાંતનો પણ એમણે ઉપયોગ કરેલો છે. બીજું ખોરાક અને વસ્તીમાં જે વધારો થાય છે વ્યસ્ત પ્રમાણમાં થાય છે એવું પણ માલ્થસે જે કીધેલું એનો પણ સ્વીકાર કરેલો છે એમણે. એડમ સ્મિથની જે ઇકોનોમિક મેન, અર્થપરાયણ માનવી, આર્થિક માણસની જે ધારણા છે એને અર્થશાસ્ત્રમાં વૈજ્ઞાનિક સ્વરૂપ આપવાનો જો કોઈને શ્રેય જતું હોય તો એ ડેવિડ રિકાર્ડો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડેવિડ રિકાર્ડો એ એવા વ્યક્તિ હતા કે ખૂબ જ ટૂંકા જીવન કાળ દરમિયાન આપણે એમ કહીએ ને કે ભાઈ એક ફિલ્મનો સરસ મજાનો ડાયલોગ છે, રાજેશ ખન્નાનું પિક્ચર છે, તમને ખબર હોય તો આનંદ, કે ભાઈ બાબુ મોસાઈ જિંદગી લંબી નહીં બડી હોની ચાહીએ. એટલે અહીંયા ડેવિડ રિકાર્ડોના સંદર્ભમાં આપણે એને મૂકી શકીએ એમ છે કે ભાઈ લાંબુ જીવન કરતા મહત્વપૂર્ણ જીવન જીવવું ખૂબ મહત્વનું છે. 51 વર્ષની ઉંમર સુધી જીવેલા છે, પણ છતાં પણ આપણે એમ કહીએ કે લક્ષ્મી અને સરસ્વતી એ બંનેનો સમન્વય આપણને ડેવિડ રિકાર્ડોમાં જોવા મળે છે. બહુ ઓછા એવા માણસો હોય કે જેની પાસે સંપત્તિ પણ હોય અને સરસ્વતી પણ હોય, તે એમાંના ડેવિડ રિકાર્ડો હતા. શ્રી અને આપણે એમ કહીએ ને કે શ્રી અને સરસ્વતી, શ્રી એટલે લક્ષ્મી અને સરસ્વતી એટલે વિદ્યા, જેને આપણે કહીએ તો લક્ષ્મી અને વિદ્યા એટલે સંપત્તિ અને વિદ્યા એ બંનેનો સમન્વય એ ડેવિડ રિકાર્ડોમાં આપણને જોવા મળે છે. મેં કીધું તેમ 1823માં 51 વર્ષની ઉંમરે ડેવિડ રિકાર્ડોનું
ઘણી બધી શારીરિક પીડાઓ છેલ્લા વર્ષમાં એમને થયેલી હતી અને એમનું અવસાન થયેલું હતું. છતાં પણ ડેવિડ રિકાર્ડો જ્યારે એના મિત્ર જેમ્સ મિલની સાથે પત્ર વ્યવહાર કરે છે ત્યારે એવું બહુ સ્પષ્ટ કહે છે કે હું આ બધી પીડાને તો આરામથી સહન કરી શકું એમ છું, એવો સક્ષમ છું. તેની સહનશીલતામાં કોઈ ઘટાડો થયો ન હતો. એટલે આપણે એમ કહીએ કે એડમ સ્મિથે ડેવિડ રિકાર્ડોએ ખાસ કરીને પોતાનું જે પુસ્તક લખેલું હતું એના પુસ્તકની પ્રસ્તાવનામાં જ અર્થશાસ્ત્રનો વ્યાપ, કાર્યક્ષેત્ર એમણે દર્શાવેલું છે. અર્થશાસ્ત્રની વ્યાખ્યા એણે આપેલી છે. એના શરૂઆતમાં જ આપણે એમ કહીએ તો કે ભાઈ જમીન છે, શ્રમ છે, યંત્ર સામગ્રી છે અને મૂડી છે, એની સહાયથી જે સંપત્તિ નિર્માણ થાય છે તે જમીનના માલિક, કારીગર અને મૂડીદાર વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે ભાડું, વેતન અને નફો એમ સંપત્તિના 3 ભાગ પડે છે અને એ સંપત્તિની વહેંચણી કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એમણે પણ ડેવિડ રિકાર્ડોએ પણ ઇકોનોમિક્સની વ્યાખ્યા આપેલી છે જે પ્રમાણે એડમ સ્મિથે આપેલી છે કે ભાઈ અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. એટલે સંપત્તિ, ભૌતિક સંપત્તિનું ઉત્પાદન, વિનિમય, વપરાશ અને વહેંચણી સંબંધી જે વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એવું જે આપણને એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કીધું એવી જ રીતે ડેવિડ રિકાર્ડોએ પણ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ જમીન, શ્રમ, યંત્ર સામગ્રી અને મૂડીની સહાયથી જે સંપત્તિ એટલે અત્યારે જેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ, જે રાષ્ટ્રીય આવક, જે સંપત્તિનું નિર્માણ થાય છે તેની વહેંચણી એટલે કે તે જમીનના માલિક એટલે જમીનદાર, શ્રમિકો, કારીગર અને મૂડીદાર વચ્ચે વહેંચાઈ જાય છે. એટલે કે ભાડું, વેતન અને નફો એમ રાષ્ટ્રીય આવકના, રાષ્ટ્રીય સંપત્તિના 3 ભાગ પડે છે અને એ સંપત્તિની વહેંચણી એટલે કે સંપત્તિનું ઉત્પાદન અને સંપત્તિની વહેંચણી અર્થતંત્રમાં કેવી રીતે થાય છે એનો અભ્યાસ જે શાસ્ત્રમાં થાય છે તેને આપણે અર્થશાસ્ત્ર કહેવાય છે. આવી વ્યાખ્યા એમણે આપેલી છે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ. તમારો મેડમનો પણ પીરિયડ હશે ને, તો અહીંયાથી મિત્રો અટકીએ આપણે.